એર ઇન્ડિયાની દુર્ઘટના બાદ સરકારે સમગ્ર એવિએશન સેફટી સિસ્ટમની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા એવિએશન સેફટી પ્લાન એટલે કે NASP પર કામ શરૂ થઈ ગયું છે. આમાં એરપોર્ટ ડિઝાઇનથી લઈને SOP સુધીના દરેક પાસાની ફરીથી તપાસ કરવામાં આવશે. સમાચારની સંપૂર્ણ વિગત લઈએ સહયોગી કરણ ગાંધી પાસેથી. કરણ, એવિએશન સેફટી સિસ્ટમને લઈને સરકારની શું કાર્યવાહી છે? જી, તો અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન સાથે બનેલી જે ભયાવહ દુર્ઘટના હતી તેની બાદ હવે સરકાર જે છે તે એક્શન મોડમાં આવી ગઈ છે અને સરકારે જે છે તે નેશનલ એવિએશન સેફટી પ્લાનની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે અને નવા એવિએશન સેફટી પ્લાન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે તેવી એક માહિતી આજે આપણને આવતી દેખાઈ રહી છે. આ જે નવો પ્લાન હશે તેમાં SOPs, એરપોર્ટ ડિઝાઇન અને મેન્ટેનન્સનું કામ અત્યારે કઈ રીતે થઈ રહ્યું છે તેની સમીક્ષા કરવામાં આવશે અને જરૂરી બદલાવ પણ સૂચવવામાં આવશે. સાથે સાથે આગળ જતાં આ જે નવો પ્લાન છે તે સિવિલ એવિએશન પોલિસીનો પણ ભાગ બનશે અને સાથે જ આનો જે બેઝ છે, જૂની દુર્ઘટનાઓના જે તપાસ રિપોર્ટ થયા છે તેને ધ્યાનમાં લઈ અને નવા SOPs જે છે તે ડિઝાઇન કરવામાં આવશે અને આગળ જતાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન થાય તેનો મુખ્ય હેતુ હશે. આ પ્લાનનો મુખ્ય હેતુ ફરીથી કહી દઉં એકવાર કે છે ઝીરો એક્સિડન્ટ. આ પ્લાન પર અત્યારે સરકાર કામ કરી રહી છે. સાથે જ મેન પાવર, સુરક્ષા એજન્સીઓની આમાં શું ભૂમિકા છે તેના પર પણ સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે ટ્રેનિંગ સિસ્ટમ તેનો પણ રિવ્યૂ જે છે તે કરવામાં આવશે કે હાલ પાયલટ્સ અને ક્રૂની ટ્રેનિંગ કઈ રીતે થઈ રહી છે તે પણ આ પ્લાનમાં સામેલ છે. સાથે જ ભવિષ્યની જે જરૂરિયાતો છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવશે આ નવા પ્લાનમાં અને ત્યારબાદ જે છે તે આ પ્લાન જૂના NASP જેને આપણે કહીએ છીએ નેશનલ એવિએશન સેફટી પ્લાન 2022ને બદલે આ નવો પ્લાન જે છે તે રજૂ કરવામાં આવશે અને 2022ની જગ્યાએ તે અમલમાં મુકાશે. જી.